नमस्कार मित्रों, आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट। आज हम आज की सबसे बड़ी खबरें देखेंगे और हर रोज बनने वाली घटनाओं एवं समाचार को विचार क्रांति न्यूज चैनल में अवश्य देखें। गुजरात में जे रीते दारूबंधीना છાસવારે નિયમો તોડવામાં આવી રહ્યા છે એ જ રીતે ખેડા જિલ્લામાં પણ કઠલાલમાં અને ઠાસરામાં કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો અને એમાં સીધા ભાજપના આગેવાનો હોવાનું લોકચર્ચામાં હતું, તેમ છતાં એમને છાવરવામાં આવ્યા અને આ કેસને રફે દફે કરવામાં આવ્યો। તો અમે આ લેખિત અરજી જે તે સમયે કરી હતી। આજે અમારે જ્યારે વડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતા એમને કહ્યું કે જે રીતે અધિકારીઓ કામ નથી કરતા અને અધિકારીઓ કામ નહીં કરે તો એમની સબે તપાસ થઈ અને એમના પટ્ટા ઉતરી જશે એ વાત કરી। એ વ્યાજબી હતી, પણ એની સામે ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી અને સીએમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યક્રમ નક્કી કરી અને પોલીસ અધિકારીઓના પરિવારજનો છે એવું બતાવી અને અમારા પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે એમની સામે આ લોકોને લાવીને ઉભા કર્યા। આ ખરેખર બહુ દુઃખદ બાબત છે કે જે રીતે પોલીસ નિષ્ક્રિય રહી અને દારૂના વેપાર વધી રહ્યા છે। લોકચર્ચામાં તો એવું છે કે પોલીસ જ દારૂનો વેપાર કરી રહ્યો એવું લાગી રહ્યું છે। તો આ બાબતે લોકોના પ્રશ્નોને ઉઠાવનારા લોકો સામે આક્ષેપ થાય એ ઘણું દુઃખદ છે। એટલા બાબતે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા જણાવ્યું છે કે તાત્કાલિક ખેડા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની કડક પાલન થાય। જો નહીં થાય તો આવનાર સમયમાં અમે તાલુકા પ્રમુખો અને અમારા કાર્યકર્તાઓને લિસ્ટ બુટલેગરનું તૈયાર કરવા ખાતર સૂચના આપી છે। જો પોલીસ આમાં નિષ્ક્રિય જશે તો કોંગ્રેસનો તમામ કાર્યકર્તા તમામ આગેવાનો જનતા રેડ કરી અને દારૂબંધીને નક્કર રીતે બંધ કરવા તમામ પ્રયત્નો કરશું।